નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ હેતલ પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 8 ગુજરાતી ચેપ્ટર 5 બાનો વાળો. બાનો વાળો. પાઠના લેખક છે પ્રવીણ દરજી. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર બોક્સમાં લખો. 1. બાનો વાળો પાઠના લેખકનું નામ જણાવો. જવાબ એ. પ્રવીણ દરજી. 2. બાનો વાળો પાઠમાં બા માટે કયું વિશેષણ વપરાયું નથી. જવાબ સી. માલદાર. 3. લેખકની દ્રષ્ટિએ બા એટલે. જવાબ આવશે ડી. નિરંતર ઉદ્યોગ. 4. બા વીતી ગયેલા દિવસોના રસ્તેથી ઝડપથી નીકળી પણ જાય છે એ વાક્યનો અર્થ છે. તો જવાબ આવશે બી. બા દુઃખને ભૂલી જાય છે. 5. બાના વાળાને લેખક કયા નામે ઓળખાવે છે. જવાબ બી. ઔષધાલય. તો બા શાની ખેરાત કરતા હતા. જવાબ સી. ફળો ફૂલોના બીજની. 7. બા શાના વિના જુરાપો અનુભવતા હતા. જવાબ ડી. વાળા વિના. 8. બા છાબડીમાં શું ભરીને મંદિરમાં મોકલતા. જવાબ એ. ફૂલો. પ્રશ્ન 2. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. 1. બા સમયને ખાલી જગ્યા ગઈ જીતી ગઈ. તો જવાબ આવશે જીરવી. 2. મને શું કામ ખાલી જગ્યા બસ પછી બા ચૂપ થઈ જતી. તો જવાબ આવશે જીવાડી. 3. પહેલા તો કુવેથી જ ખાલી જગ્યા મારફતે પાણી ખેંચી લાવવું પડે. તો જવાબ આવશે ચાકડી. 4. બાની નજર પુષ્પે પુષ્પે ખાલી જગ્યાની જેમ ઉડ ઉડ કરતી. તો જવાબ આવશે પતંગિયા. 5. જમીન ઉપરના છોડનું નિરીક્ષણ કરતી વેળાએ નજર ખાલી જગ્યા ગાયબ બની જતી. તો જવાબ આવશે વરસાદી. બા કશેક જાય ને ત્યાં વાડા જેવું ફૂલ ફળાદી નિહાળે તો ત્યાં તે ખાલી જગ્યા માર્યા વિના રહે જ નહીં. તો જવાબ આવશે લટાર. પ્રશ્ન 3. નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. 1. બા 75 ની લાગે નહીં પણ બા સ્વીકારી લેતી. તો જવાબ આવશે ખોટું. 2. બા જીવી છે જ એવું કે ઉંમર કે નિરાશાને એ નજીક જ રાખે. તો જવાબ આવશે ખોટું. 3. બાનું જીવન અને મુક્તિ જે ગણો તે વાળો જ રહ્યો છે. તો જવાબ આવશે સાચું. 4. બાને છોડની માવજત કરતી જોવી એ પણ એક લહાવો છે. તો જવાબ આવશે સાચું. 5. બા ક્ષણે ક્ષણનો હિસાબ ન રાખે. જવાબ આવશે ખોટું. 6. બાએ પોતાના કામઠા વ્યક્તિત્વને અડપાવા દીધું નથી. તો જવાબ આવશે સાચું. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. 1. બા દેખાવે કેવા હતા. જવાબ બા દેખાવે નીચી બેઠી દળીના અને મજબૂત બાંધાના હતા. 2. બા માટે લેખક કયો શબ્દ વાપરે છે. જવાબ બા માટે લેખક જાજરમાન બા શબ્દ વાપરે છે. 3. બાનું એક સ્વજન એટલે કોણ. જવાબ બાનું એક સ્વજન એટલે તેમનું વાળું. પ્રશ્ન 4. બાનું જીવન સૂત્ર શું હતું. જવાબ ખાયા સો ખોયા ખીલાયા સો પાયા એ બાનું જીવન સૂત્ર હતું. 5. બાના વાડામાં કયા કયા ઔષધીય છોડ હતા. જવાબ બાના વાડામાં તુલસી, કરિયાતું, અરડુસી અને ખરસાંડી જેવા ઔષધીય છોડ હતા. પ્રશ્ન 6. બાના જીવન સ્ત્રોત વિશે વિચારતા સર્વમાં મોખરે મૂકી શકાય તેવી બાબત કઈ હતી. જવાબ બાના જીવન સ્ત્રોત વિશે વિચારતા સર્વમાં મોખરે મૂકી શકાય તેવી બાબત વાડાની હતી. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. 1. બાએ પોતાની ઉપર ઉંમરની અસર થવા દીધી ન હતી એમ શા પરથી કહી શકાય. જવાબ બાએ જીવનના આઘાતોના અને દુઃખોના આંસુની ખારાશ તેમજ જખમોને હૃદયના ભંડકિયામાં ભરી દીધા હતા. એટલું જ નહીં, બાનું મન નિરંતર વાડાની પ્રવૃત્તિથી જોડાયેલું રહેતું. બા સમયને જીરવવાવાળી અને જીવવાવાળી હતી. એના કારણે તેનું મન મજબૂત અને સતત ભરેલું રહેતું. આ ઉપરથી કહી શકાય કે બાએ પોતાની ઉપર ઉંમરની અસર થવા દીધી નહોતી. 2. પિતાજીના અવસાન બાદ બા દુઃખી થઈને બેસી રહ્યા હોત તો શું થાય. જવાબ પિતાજીના અવસાન બાદ બા દુઃખી થઈને બેસી રહ્યા હોત તો એમના જીવનમાં પૂરેપૂરી નિરાશા વ્યાપી ગઈ હોત. ખાલી પો એમને રાત દિવસ કોરી ખાત. ઘરની પાછળનો જીવંત વાળો તૈયાર ન થઈ શક્યો હોત. આજુબાજુના લોકોને ફળ ફૂલ શાકભાજી લીંબુ મીઠો લીમડો વગેરે આટલી સહેલાઈથી મળી શક્યા ન હોત.
પ્રશ્ન 3. લેખકની બા સમયને જીરવી ગયા તેમ સાથી કહી શકાય? જવાબ. લેખકના બાપુજીનું અવસાન થતાં ઘરનો તોતિંગ મોહ તૂટી પડ્યો. ત્યારે લેખકને લાગતું હતું કે તેમના બા આ આઘાત જીરવી નહીં શકે. હવે બા માંડ એકાદ વર્ષ સુધી જ ટકી શકશે, કારણ કે તે અંદરથી તૂટી ગયા છે. એ સૂકા ઘાસની પત્તીની જેમ આમ તેમ ફંગોળાતા રહેશે. પણ લેખકની ધારણા મુજબ કાંઈ બન્યું નહીં. તેથી એમ કહી શકાય કે લેખકના બા સમયને જીરવી ગયા. 4. નિરંતર ઉદ્યોગ એટલે બા, એમ લેખક શા માટે કહે છે? જવાબ. બા જીવ્યા ત્યાં સુધી ઉંમર કે નિરાશાને તેમણે પોતાની નજીક આવવા દીધા નહોતા. તેમણે કર્મ અને ધર્મને એક જ કરી મૂક્યા હતા. તે કામઠા હતા અને સતત પ્રવૃત્તિશીલ રહેતા હતા. ઘરના નાના મોટા તમામ કામકાજ કરવા અને બાળકોને ઉછેરવા દિવસ રાત તેમની આ જ પ્રવૃત્તિ રહી હતી. માટે લેખક કહે છે, નિરંતર ઉદ્યોગ એટલે બા. 5. બાએ કર્મ અને ધર્મ એક કરી મૂક્યા છે તેવું લેખક શા માટે કહે છે? જવાબ. બા અતીતની કેડી પર આવીને ક્ષણભર ઊભી રહીને ત્યાંથી આગળ નીકળી જાય છે. તે નિરંતર નવી કેડીની શોધમાં જ રહે છે. તે પોતાના જીવનની ક્ષણે ક્ષણનો હિસાબ પોતાની પાસેથી જ લે છે. કોઈક વાર ઉઘડો પણ લે. બીજા કરે કે ન કરે, એ પોતાનું કામ કરે જ જાય. આથી લેખક કહે છે કે બાએ કર્મ અને ધર્મને એક કરી મૂક્યા છે. પ્રશ્ન 6. નીચેના વિધાનો માટે કારણ લખો. 1. સુખનો અતિરેક થતા બાનો અવાજ તરડાઈ જતો. જવાબ. સુખનો અતિરેક થતા બા તેમના દીકરાને કહેતા, આ બધું સુખ જોવા તારા બાપા જીવતા રહ્યા હોત તો કેવું સારું થાત. આટલું બોલવા જતા બાનો અવાજ તરડાઈ જતો. 2. લેખકના મતે બા ભોળી નહીં, ભલી ખરી. જવાબ. બા સમજદાર, ચાલાક અને વ્યવહાર કુશળ હતી. કેટલાક લોકો બીમારીનું બહાનું કાઢી લીંબુ લેવા આવે. બા એમના મનને કળી જતી. બીમારી માત્ર બહાનું છે એ જાણતી, છતાં પોતાની ભલાઈ એવી કે કોઈને લીંબુ આપવાની ના ન પાડતી. તેથી લેખકના મતે બા ભોળી નહીં, ભલી ખરી. પ્રશ્ન 8. બાના વાડામાં આમ હોત તો શું થાત? 1. તરબૂચ. ટેટી અને કોળાના વેલા માંડવા પર હોત તો? તરબૂચ, ટેટી અને કોળાના વજનથી માંડવો ભાગીને ભૂખો થઈ ગયો હોત. 2. લીંબુ કડવા હોત તો? લીંબુ લેવા કોઈ આવત નહીં, મફતમાં લેવા માટે કોઈએ બહાનું પણ ન બનાવવું પડત. 3. ફળની વારની જગ્યાએ ફૂલછોડ હોત તો? વાડામાં ફૂલોનો અંબાર થઈ ગયો હોત. ફૂલો લેવા આવનાર તમામને બા છાબડી ભરીને નહીં પણ ઢગલો ફૂલો આપી શકત. 4. થળની વારની જગ્યાએ તારની વાડ હોત તો? તાર વાગી જવાની બીકથી પશુ પક્ષી વાડામાં આવતા અટકી જાત અને વાડું નુકસાનથી બચી જાત. 5. ઔષધીય વનસ્પતિ ન હોત તો? બા આજુબાજુના લોકોને ઔષધીય વનસ્પતિ ન આપી શકત. લોકોને સામાન્ય શરદી ખાંસીમાં પણ દવાખાને જવું પડત. પ્રશ્ન 9. આપેલ શબ્દ જેવા અન્ય શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો. અહીંયા ઉદાહરણ આપેલું છે, જુઓ. નજરો નજર. જવાબ. મેં એ દ્રશ્ય નજરો નજર જોયું. એકે એક. જવાબ. મધમાખી એકે એક ફૂલમાંથી રસ પીતી હતી. 2. રોજે રોજ. જવાબ. તે રોજે રોજ મંદિર જાય છે. 3. સાચે સાચ. જવાબ. બાળકે પરીક્ષામાં તમામ જવાબો સાચે સાચ આપ્યા. 4. પુષ્પે પુષ્પે. જવાબ. મધમાખી પુષ્પે પુષ્પે ઉડી રસ એકત્ર કરે છે. 5. ભરી ભરીને. જવાબ. ખેડૂતે બળદોને ટોપલો ભરી ભરીને ખાણ મૂક્યું. પ્રશ્ન 10. નીચે આપેલા વાક્યો વાંચીને શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્ય ફરી લખો. તો અહીંયા જે શબ્દો આપેલા છે એને યોગ્ય ક્રમમાં મૂકતા વાક્યો આ રીતે બનશે, જુઓ. 1. જવાબ. બા અને મારી મમ્મી બંને હળીમળીને રહેતા હતા. 2. એના જવાબમાં જુઓ. પપ્પાને ઘરના આંગણામાં અવનવા ફૂલછોડ વાવવાનો ખૂબ શોખ છે. 3 નો જવાબ જુઓ. મનોજ બેસતા વર્ષે દાદાને પ્રણામ કરીને મિત્રોને મળવા નીકળ્યો. પ્રશ્ન 4. જવાબ. અમારી શાળાના આચાર્ય સ્વચ્છતા અને શિસ્તના આગ્રહી હતા. 5 નો જવાબ જુઓ. ફુગ્ગો ફટ દઈને ફૂટતા જ હું ગભરાઈ ગયો. પ્રશ્ન 11. આપેલી વિગતો લઈ અર્થપૂર્ણ વાક્યો આપણે બનાવવાના છે.
અહીંયા જે બોક્સની અંદર જે વિગતો આપેલી છે આપણે ધ્યાનપૂર્વક વાંચવાની છે, સમજવાની છે અને એના આધારે આપણે અર્થપૂર્ણ વાક્યો બનાવવાના છે. વાક્યો 1. બા 2 થી ધરીના કામગરા હતા. 2. કોને ખબર આ વાળો કઈ નવી વસ્તુ બા સામે આમ દરેક વખતે ધરી દેતો હશે. 3. દશકા પૂર્વે બાપુજીનું અવસાન થતા ઘરનો તોતિંગ મોહ તૂટી પડ્યો. 4. બસ પછી બા ચૂપ થઈ જતી. 5. અમારા વતનના ઘર પછવાડે ઘણો મોટો વાડો છે. 12. ઉદાહરણ પ્રમાણે વાક્યોનો વિસ્તાર કરો. ઉદાહરણ જુઓ અહીંયા. ચા ચા ગરમ ચા હું ગરમ ચા પીતો નથી. 1. ત્યાગ દેહ ત્યાગ દધીચીએ પોતાની યોગ શક્તિથી દેહ ત્યાગ કર્યો. 2. ગરમી ખૂબ ગરમી ઉનાળામાં ખૂબ ગરમી પડે છે. 3. હિમાલય ઊંચો પર્વત હિમાલય ભારતનો ઊંચો પર્વત હિમાલય છે. 4. જંગલ ગાઢ જંગલ વરસાદ માટે ગાઢ જંગલ જરૂરી છે. 5. વિદ્યાર્થી તેજસ્વી વિદ્યાર્થી તરુણ અમારી શાળાનો તેજસ્વી વિદ્યાર્થી છે. 6. દૂધ ગાયનું દૂધ દેશી ગાયનું દૂધ વધારે મીઠું અને પૌષ્ટિક હોય છે. 7. ખેતર મોટું ખેતર અમારું મોટું ખેતર નદી કિનારે છે. 13. બાનો વાળો પાઠમાં બા વિશે વપરાયેલા વિશેષણોની યાદી તૈયાર કરી તમારી પ્રથમ ભાષામાં ભાષાંતર કરો. ઉદાહરણ અહીંયા આપેલું છે જુઓ. મજબૂત બાદાની સ્ટ્રોંગ ફિગર. 1. 75 વર્ષની 75 year old. 2. જાજરમાન ઇમ્પ્રેસિવ. 3. નીચી બેઠી દળીની શોર્ટ સ્ટ્રક્ચર. 4. ઉદ્યમી હાર્ડ વર્કિંગ. 5. હોળી ઇનોસન્ટ. 6. બલી ગુડ. ઉદાહરણ પ્રમાણે વાક્યો લખો. અહીંયા ઉદાહરણ આપેલું છે જુઓ. આંબાની ઘટા ઘણી ફેલાયેલી છે. આંબો ઘટાદાર છે. 1. દાદા પાસે ઘણા પૈસા છે. જવાબ દાદા પૈસાદાર છે. 2. કુહાડી ધારવાળી છે. જવાબ કુહાડી ધારદાર છે. 3. વડીલો દરેક કામ ઘણી સમજપૂર્વક કરે છે. જવાબ વડીલો સમજદાર છે. 4. કેરીમાં ઘણો રસ છે. જવાબ કેરી રસદાર છે. 5. પેટીમાં ઘણું વજન છે. જવાબ પેટી વજનદાર છે. 15. ઉદાહરણ પ્રમાણેના 5 શબ્દો લખો. ઉદાહરણ જુઓ અહીંયા. જાજરમાન 1. ગતિમાન 2. આયુષ્યમાન 3. બુદ્ધિમાન 4. કીર્તિમાન 5. ઉષ્ણતામાન. 16. આપેલા વાક્યોનો ઉદાહરણ મુજબ ભાવાર્થ લખો. અહીંયા ઉદાહરણ જુઓ. નિરંતર ઉદ્યોગ એટલે બા. બા સતત પ્રવૃત્તિશીલ રહેતા હતા. 1. બા સમયને જીરવી ગઈ. જવાબ બાએ સમય પ્રમાણે જીવી લીધું. 2. કર્મ અને ધર્મ બાએ એક કરી મૂક્યા છે. જવાબ બાએ પોતાની ફરજ પ્રમાણે કાર્ય કર્યું છે. 3. વાળાનો નકશો બાના જીભના ટેરવે. જવાબ વાળાનું આયોજન હંમેશા બાના હોઠે રહેતું. 4. બા વાળા વિના જુરાપો અનુભવે. જવાબ બા વાળાથી દૂર જાય તો વિરહ સહન ન થતો એટલે કે જલ્દી પાછા વાળા પાસે આવવા તલપાપડ થઈ જતા. 17. નીચે આપેલા શબ્દોનો એ રીતે વાક્યોમાં પ્રયોગ કરો કે જેથી તે બંને શબ્દો વચ્ચેનો અર્થભેદ સ્પષ્ટ થાય. ઉદાહરણ જુઓ. ભાગી 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 રોશનીએ પ્લાસ્ટિકની ડોલ ભાગી નાખી. ભાગી સહેજ અવાજ થતાં જ બિલાડી ભાગી ગઈ. 1. જંગ જગ જંગ મહાભારતમાં કૌરવ પાંડવો વચ્ચે જંગ થયો હતો. જગ માતા પિતા માટે તેમના બાળકો આખું જગ હોય છે. 2. વંદન વદન વંદન સૌએ રાષ્ટ્રધ્વજને વંદન કર્યું. વદન પોતાના બાળકને જોતા જ માતાનું વદન ખીલી ઉઠ્યું. 3. જમ્પ જપ જમ્પ વાંદરા આખો દિવસ કૂદાકૂદ કરે છે તેમને જરી જમ્પ નથી. જપ સંતો પ્રભુના મંત્રનો જપ કરતા હતા. 4. ખંડ ખડ ખંડ આપણી પૃથ્વી ઉપર 7 ખંડ આવેલા છે. ખડ સિંહ ભૂખે મરે પણ ખડ ન ખાય. 5. રંગ રંગ જપ રંગ મેઘધનુષમાં 7 રંગ હોય છે. રંગ શરીરમાં લોહીની જુદી જુદી રગ આવેલી છે. ઢંગ ઢગ ઢંગ તેને પોતાની કામ કરવાની ઢંગ બદલ્યો.
ડગ, ગંદકીના ડગ કારણે રોગચાળો ફાટી નીકળે. પ્રશ્ન 18. નીચે આપેલા રૂઢિપ્રયોગોનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો. 1. દુખવા ન દેવું. જવાબ, નજીક આવવા ન દેવું. તેમને રસોઈઘર પાસે કોઈને પણ દુખવા ન દીધા. 2. તડકી છાયડી જોવી. જવાબ, સુખ અને દુઃખ જોવા. વાક્ય, તેમને જીવનમાં કેટલીય વાર તડકી છાયડી જોઈ. 3. ઘરનો મોભ તૂટી પડવો. જવાબ, ઘરની મુખ્ય વ્યક્તિનું મૃત્યુ થવું. જવાબ, તેના પિતાજીનું મૃત્યુ થવાથી આરવના ઘરનો મોભ તૂટી પડ્યો. 4. ભાગી પડવું. જવાબ, હિંમત હારી જવી, હતાશ થઈ જવું. વાક્ય, પુત્રના મૃત્યુથી કરશનભાઈ ભાગી પડ્યા. 5. જીરવી જવું, સહન કરી લેવું. વાક્ય, તેઓ દુઃખના દિવસો જીરવી ગયા. 6. અંદરથી તૂટી જવું. જવાબ, હૃદયથી હતાશ થઈ જવું. વાક્ય, તરુણનું મૃત્યુ થવાથી તેના પરિવારજનો અંદરથી તૂટી ગયા. 7. આંખો ભીની થઈ જવી. જવાબ, આંખમાં આંસુ આવવા. વાક્ય, જનકને તેનો મૃત ભાઈ યાદ આવતા તેની આંખો ભીની થઈ ગઈ. 8. વાદળ જેવું મન થવું. જવાબ, હળવા ફૂલ થઈ જવું, પ્રસન્ન બની જવું. વાક્ય, પુત્રની ચિઠ્ઠી વાંચીને પિતાનું વાદળ જેવું મન થઈ ગયું. 9. ઉગડો લેવો. જવાબ, ધમકાવવું, ઠપકો આપવો. વાક્ય, સમયસર કામ પૂરું ના થતા પેટે નોકરનો ઉધડો લીધો. 10. ખેરાત કરવી, દાન આપવું. વાક્ય, રાજાએ પોતાના જન્મદિને ખેરાત કરી. પ્રશ્ન 19. નીચેના દરેક શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. 1. પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર. જવાબ, જાજરમાન. ગામઠી મકાનના છાપરા પરનું આધારભૂત મોટું લાકડું. તો જવાબ આવશે મોગ. 3. જેનાથી આપણને જીવન જીવવાનું બળ મળ્યા કરે તે વસ્તુ, વ્યક્તિ કે સ્થળ. તો જવાબ આવશે જીવન સ્ત્રોત. 4. દવા તરીકે કામ લાગતા છોડ. જવાબ, ઔષધીય છોડ. 5. દેશી દવા મળવાનું સ્થળ. જવાબ, ઔષધાલય. 6. જીવનનો મહત્વનો સિદ્ધાંત. જવાબ, જીવન સૂત્ર. 20. કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સંવાદ પૂર્ણ કરો. કમલાક્ષી, અહીં તો કોઈ નથી, તો આ અવાજ કોનો હશે? રોપો, અરે, હું તમારી આગળ રહેલો છોડ બોલી રહ્યો છું. મને તમારા ઘરે લઈ જાઓ ને. કમલાક્ષી, તું નાનકડું અને સુંદર છે, પણ હું તને લઈ જઈને શું કરું? મારે તો હવા શુદ્ધિ માટે આંગણામાં ઝાડ વાવવું છે. છોડ, તો શું હું નાનકડો છોડ હવા શુદ્ધ ન કરી શકું? કમલાક્ષી, તારું કહેવું એમ છે કે તું ઘરમાં રહીને હવા શુદ્ધ કરીશ? છોડ, હા, કેમ નહીં, મારું નામ ગ્રીન પ્રિન્સ છે, હું ઘરમાં રહીને હવા શુદ્ધ કરું છું. કમલાક્ષી, ઓહો, તારા જેમ તારું નામ પણ સરસ છે, હું તને મારા ઘરે જરૂર લઈ જઈશ. રોબો, મારા ભાઈબંધોને પણ લઈ લો ને, મિમિક્રી પ્લાન્ટ, એલોવેરા, સ્નેક પ્લાન્ટ, ડોંકી ટેલ. કમલાક્ષી, કેમ નહીં, તું અને તારા ભાઈબંધો મારા ઘરના આંગણાની શોભા વધારશો. 21. ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પિરામિડ બનાવો. અહીંયા ઉદાહરણ આપેલું છે, જુઓ. વરસાદ, વરસાદ પડ્યો, કાલે વરસાદ પડ્યો, કાલે સવાર સાંજ વરસાદ પડ્યો, કાલે સવાર સાંજ ઝરમર ઝરમર વરસાદ પડ્યો. 1. ડુંગર, ડુંગર ધસ્યો, કાળો ડુંગર ધસ્યો, વહેલી સવારે કાળો ડુંગર ધસ્યો, વહેલી સવારે કાળો ડુંગર ઝડપથી ધસ્યો. 2. રમત, રમત, રમત પૂરી થઈ, ક્રિકેટની રમત પૂરી થઈ, ભારત અને શ્રીલંકા વચ્ચે ક્રિકેટની રમત પૂરી થઈ, ભારત અને શ્રીલંકા વચ્ચે ક્રિકેટની વન ડે રમત પૂરી થઈ. 3. ફુગ્ગો, ફુગ્ગો, ફુગ્ગો ફૂટી ગયો, લાલ રંગનો ફુગ્ગો ફૂટી ગયો, લાલ રંગનો ફુગ્ગો જોરથી ફૂટી ગયો, લાલ રંગનો ફુગ્ગો ઊંચે જઈને જોરથી ફૂટી ગયો. 22. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. આપણે અહીંયા જોડણી સુધારીને લખેલી છે તે જુઓ. 1. વ્યક્તિત્વ. 2. જીવન સ્ત્રોત. 3. નિમિત્ત. 4. સમૃદ્ધિ. 5. બીમારી. 6. જીવનસૂત્ર. 7. નિરીક્ષણ. 8. મજબૂત. 9. બાપુજી. 10. ઉમટી. 11. મરફતિયું. 12. ટુકડો. 23. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. 1. દરિયો તો સમુદ્ર. 2. સૌરભ તો સુગંધ. 3. જાજરમાન તો પ્રભાવશાળી. 4. દમામ તો જવાબ આવશે ઠસ્સો, કપકો. 5. ખેરાત તો દાન. 6. સ્ત્રોત તો ઉદ્ભવ, મૂળ.
7 ઉદ્યોગ તો જવાબ આવશે પ્રવૃત્તિ ધંધો. 8 તોતી તો જવાબ આવશે મજબૂત પ્રચન. 9 ઉદ્યમી તો જવાબ આવશે મહેનતુ. 10 મોખરે તો આગળ. 11 ચાકડી તો નાની ગાગર. 12 વિસ્મય તો આશ્ચર્ય. 24 નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. અહીંયા ઉદાહરણ આપેલું છે તો જુઓ. સ્વચ્છ તો અસ્વચ્છ. 1 તૃપ્ત તો અતૃપ્ત. 2 સ્વસ્થ તો અસ્વસ્થ. 3 પવિત્ર તો અપવિત્ર. 4 સ્વીકાર તો અસ્વીકાર. 25 નીચેનામાંથી સંખ્યાવાચક વિશેષણ દર્શાવતું પદ કયું છે તે લખવાનું છે. 1 માત્ર 3 પૈસા જ હાથે ચડ્યા તો જવાબ આવશે 3. 2 ટેટા પરથી આંકડાનો એક દોરો ભાગ્યો તો જવાબ આવશે 1. 3 મેં 2 ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો તો જવાબ આવશે 2. 4 24 કલાકનો રસ્તો હતો તો જવાબ આવશે 24. 5 ગાંધીજીએ 5 મિનિટમાં ફંડ ઉઘરાવી નાખ્યું તો જવાબ આવશે 5. 26 આપેલા ફકરાનો તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો. તો અહીંયા જવાબ આવશે there was a fence of cactus and hibiscus enclosing the yard. In the middle of it was a canopy of vines of vegetables like bitter gourd and spinach. There were many flowers and plants in the yard. There were medicinal plants too in the yard. પ્રવૃત્તિઓ 2 શબ્દ અંતાક્ષરી. જો શબ્દના અંતે અડ આવે તો ત્યાર પછીનો શબ્દ લ થી અને જો શબ્દના અંતે અણ આવે તો ત્યાર પછીનો શબ્દ ન થી શરૂ કરો. રાહુલ તો લટાર, રમકડા, ડાંગ, ગુજરાતી, તીર, દર, રણ, નળ, લખોટી, ટિકિટ, ટપાલી, લીલો, લોખંડ, ઢગલો, લોભી, ભીમ. આ રીતે શબ્દ અંતાક્ષરી આવશે. વિડીયો જોવા બદલ આભાર. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.